તો રાજકોટમાં જંકલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું, જેમાં કાયદો અને આસ્થા અને એકતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. તો ઉલ્લેખનીય છે કે 1972થી સ્થાપિત થયેલા ગંગેશ્વર મહાદેવ મંદિરનું ડિમોલિશન શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા મંત્રોચ્ચાર સાથે શિવલિંગનું ઉત્થાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધાર્મિક પરંપરા અને કાયદાકીય પ્રક્રિયા વચ્ચે સુમેળ જોવા મળ્યો. ત્યારે વિશેષ વાત એ રહી કે આ કાર્યક્રમમાં મુસ્લિમ અગ્રણીઓ પણ હાજર રહ્યા, જેનાથી સામાજિક એકતા અને પરસ્પર સૌહાર્દનો સંદેશ પણ પ્રગટ થતો જોવા મળ્યો છે. સંસ્કૃતિને જાળવવા માટે કરી રહ્યા છે, તો અમે વિધિ વિધાન દ્વારા ભગવાનને આજે અહીંયાથી લઈ અને એમના ઘરે બિરાજમાન કરવા જઈ રહ્યા છીએ. એવા અમારા ઘનશ્યામભાઈ મહેતા પણ આજે યજમાન પરિવાર પણ હાજર છે. મંદિરનું આમ ઇતિહાસ જોવા જઈએ તો કઈ રીતે સ્થાપન થયું હતું કોઈ એ તો કાંઈ ખ્યાલ છે જ નહીં અમને, પણ આજે અમારે આ પીઆઈ સાહેબના કહેવાથી અને આ એ આપણા ધર્મને બરોબર જાગૃત કરવા માટે અમારે પણ આજે આવું કંઈ થતું હોય તો અમારે આવવું પડે અને ધર્મની જે કાંઈ હિન્દુ ધર્મના નિયમ પ્રમાણે આપણે લખેલું છે શાસ્ત્રમાં, એ પ્રમાણે વિધિ વિધાન દ્વારા એમનું વિસર્જન ચાલન વિધિ કરવામાં આવે છે. એ રીતે આવીએ છીએ. ટીપીના જે કાંઈ રોડ નીકળે છે એ બાબતે આપણે આરોગ્ય આ બધું જે દ્વારા અમને કહેવામાં આવ્યું મંદિરનો પાછું લઈ અને પાછું પુનઃસ્થાપિત કરવાનું. અત્યારે શાસ્ત્રોક વિધિ સાથે અહીંથી લઈ જાય છે અમારે પુનઃ પાછું. રાજકોટમાં આજે જંગલેશ્વર વિસ્તારની અંદર ડિમોલિશન હાથ ધરવામાં છે, ત્યારે સ્થાનિકો સાથે વાત કરીશું. શું કહેશો, જે રીતે ડિમોલિશન હાથ ધરવામાં છે, સ્થાનિક તમે છો અહીંયા, કઈ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને કઈ પ્રકારે ડિમોલિશન હાથ ધરવામાં છે? સૌપ્રથમ તો તંત્ર દ્વારા જે 1498થી વધારે આવાસનું ડિમોલેશન આજ સવારથી ચાલુ કરવામાં આવ્યું છે, એની અંદર હું તમને એક માહિતી આપી દઉં તો 2 દિવસ અગાઉથી સ્થાનિક રહીશોએ પોતપોતાના મકાન અને દુકાન એનું ડિમોલેશન સ્વૈચ્છિક રીતે આદરી દીધું હતું અને એ બધું પૂરું કરી દીધું છે. લગભગ 80થી 85% લોકોએ જેનું અડધું જતું હતું કે આખું જતું હતું એને પોતપોતાની પ્રોપર્ટી પોતે એના હાથે ડિસ્પોઝ કરી દીધી છે ને ડિમોલેશન કરી નાખી છે. આના સિવાય આજના જે ડિમોલેશનનો વાત આપણે કરીએ તો એ અમારા વિસ્તાર માટે ખૂબ જ ગંભીર અને આજનો ખૂબ જ દુઃખદ દિવસ છે કે હાલની તારીખની અંદર કેટલાક લોકો તો ગઈકાલ આખી રાત સૂતા નથી કે સવારે શું થશે. અને એક બાજુ અમારો પવિત્ર રમઝાન માસ છે, એનું રોજુ છે. કેટલાક લોકો એવા છે જે સવારે પાણી પીને શહેરી કરીને રોજુ રાખેલું છે. આજ આખો દિવસની આ પરિસ્થિતિ જોઈ સાંજે હવે શું હજી રિઝલ્ટ આવે છે, કેવી રીતે છે અને શું પરિસ્થિતિ હજી થઈ શકે એ તો હજી આગળ જતાં કામ સંદર્ભે જે કોઈ ડિસિઝન મળે એ પ્રમાણે છે. પણ પરિસ્થિતિ એવી છે કે લાઇટ આખા વિસ્તારમાં આજે નથી. આ લાઇટના હિસાબે ઘણા રોજદારો પણ હેરાન થાય છે. આના સિવાય બાળકોનો જે પ્રશ્ન હતો અમારે જટિલ અને જેના માટે અમે લેખિતને મૌખિક રજૂઆતો કરેલી કે જે એ બાળકોના એક્ઝામની જે પરીક્ષાનો પ્રશ્ન છે એની અંદર પ્રાથમિક શિક્ષણથી લઈ 10મા 12મા ધોરણથી લઈને કોલેજ સુધીના બધા વિદ્યાર્થીઓ, અંદાજે તેમાં 5,500થી 6,000 વિદ્યાર્થીઓ આની ઝપેટમાં આવીને એનું શિક્ષણનું આગળનું ભવિષ્ય બગડે એવી પૂરી શક્યતા છે. શું નામ આપ્યું? મારું નામ અફઝલભાઈ રાવમાં. આ હતા અફઝલભાઈ કે જેનું કહેવાનું છે કે જે રીતે વિદ્યાર્થીઓનું છે શિક્ષણ છે તેના ઉપર ભારે અસર જોવા મળી રહી છે. બીજી તરફ વાત કરવા જઈએ તો રોજાનો જે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે તે આ રમઝાન માસની અંદર આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, તેનાથી અહીંના સ્થાનિકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડે.